કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યાની રમત પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. વિચારો અને શોધો સ્વરૂપમાં જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો થઈ જાવ તૈયાર. વિચારો અને શોધો પાઠ્યપુસ્તકના પાના નંબર 66 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. નીચે આપેલી દરેક પરિસ્થિતિ માટે શક્ય હોય તો એક ઉદાહરણ લખો. શું તમે બધા કિસ્સાઓ માટે ઉદાહરણો શોધી શકો છો? જો નહીં તો વિચારો અને ચર્ચા કરો કે તેનું કારણ શું હોઈ શકે છે. આવા બીજા પ્રશ્નો રચો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ મેં તમને અહીં આપેલો છે. જોઈ અને તમારી નોટબુકમાં નોંધી લેજો. વિચારો અને શોધો પાઠ્યપુસ્તકના પાના નંબર 67 પર આપવામાં આવેલ પ્રશ્ન 2. હંમેશા, ક્યારેક અથવા તો ક્યારેય નહીં. નીચે કેટલાક વિધાન આપેલા છે. વિચારો અને શોધો કે શું દરેક વિધાન હંમેશા સાચું, માત્ર ક્યારેક સાચું કે ક્યારેય સાચું નહીં. તમને આવું કેમ લાગે છે? તમારા તર્ક લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. ચાલો આપણે આનો ઉત્તર જોઈએ. પહેલું વિધાન 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યા બરાબર 5 અંકની સંખ્યા. જવાબ: આ વિધાન માત્ર ક્યારેક સાચું. તર્ક: ઉદાહરણ તરીકે 10,000 વત્તા 10,000 બરાબર 20,000 જે 5 અંકની સંખ્યા છે. આ કિસ્સામાં તો આ વાક્ય સાચું છે, પરંતુ જો સૌથી મોટી 5 અંકની સંખ્યા એટલે કે 99,999 આ સંખ્યાનો જો આપણે સરવાળો કરીએ તો મળતો જવાબ એ 6 અંકની સંખ્યા મળે છે. તો આ કિસ્સામાં આ વાક્ય ખોટું બને છે. માટે જવાબ બનશે માત્ર ક્યારેક સાચું. વિધાન બી 4 અંકની સંખ્યા વત્તા 2 અંકની સંખ્યા બરાબર 4 અંકની સંખ્યા. હવે આ જવાબ પણ માત્ર ક્યારેક સાચું હોઈ શકે છે. તર્ક જોઈએ. ઉદાહરણ તરીકે 4 અંકની સંખ્યામાં તમને 1000 અને 2 અંકની સંખ્યામાં 10 આ બંનેનો સરવાળો કરવાથી મળતી સંખ્યા એ 1000 અને 10 મળે છે. આ કિસ્સામાં તો આપણને 4 અંકની સંખ્યા મળી ગઈ, પરંતુ બીજો કિસ્સો જોઈએ કે જેમાં 9,999 એ 4 અંકની સંખ્યા વત્તા 10 એ 2 અંકની સંખ્યા. આનો સરવાળો એ આપણને 10,000 અને 9 મળશે કે જે 5 અંકની સંખ્યા છે. અને જો આ પ્રમાણે જોઈએ તો આપણું વિધાન ખોટું પડશે. માટે આ કિસ્સામાં આ વિધાન ખોટું બની શકે. એટલે જવાબ બનશે માત્ર ક્યારેક સાચું. વિધાન સી 4 અંકની સંખ્યા વત્તા 2 અંકની સંખ્યા બરાબર 6 અંકની સંખ્યા. જવાબ: આ વિધાન ક્યારેય સાચું નહીં. તર્ક: જો 4 અંકની સૌથી મોટી સંખ્યા એ 9,999 બરાબર 2 અંકની સૌથી મોટી સંખ્યા એ 99. હવે બંનેનો સરવાળો કરવાથી મળતી સંખ્યા એ 5 અંકની સંખ્યા મળશે. તો 6 અંક એ પોસિબલ નથી. માટે 6 અંકની સંખ્યા મળવી એ અશક્ય છે. વિધાન ડી 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યા બરાબર 5 અંકની સંખ્યા. આ વિધાનનો જવાબ થશે માત્ર ક્યારેક સાચું. તર્ક જોઈએ. 99,999 એમાંથી બાદ કરવાના છે 10,000 બરાબર મળતી સંખ્યા એ 5 અંકની સંખ્યા બનશે. માટે આ વિધાન સાચું બનશે. પરંતુ બીજા કિસ્સામાં જો આપણે જોઈએ તો ફક્ત 4 અંકની સંખ્યા જ મળશે. તો એ કિસ્સામાં તો આ વિધાન ખોટું બની શકે. એટલે આપણો જવાબ થશે આ વિધાન માત્ર ક્યારેક સાચું. વિધાન ઈ 5 અંકની સંખ્યા
માંથી બાદ કરતા 2 અંકની સંખ્યા બરાબર 3 અંકની સંખ્યા. જવાબ ક્યારેય સાચું નહીં, કારણ કે 5 અંકની સૌથી નાની સંખ્યા તો 10,000 અને એમાંથી જો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 ને બાદ કરીએ તો પણ આપણને 4 અંકની સંખ્યા મળે. તેથી ક્યારેય 3 અંકની સંખ્યા ન હોઈ શકે. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 69 થી 70 આપવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપણે અહીંથી જોઈશું. પ્રશ્ન 1. આપણે કેટલાક સરળ અંદાજ લગાવીશું. આ એક મનોરંજક પ્રવૃત્તિ છે અને તમને આપણી આસપાસની વિવિધ સંખ્યાઓ જાણવામાં પણ મજા પડી શકે છે. યાદ રાખો કે નીચેના પ્રશ્નો માટે આપણને કોઈ ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી. વર્ગમાં તમારા અંદાજની આપ-લે કરો. પ્રશ્ન 1. ચાલવા માટે તમે ભરેલા પગલાં. તમે જ્યાં બેઠા છો ત્યાંથી વર્ગખંડના દરવાજા સુધી મારે તો 35 પગલાં જોઈએ. તમે તમારા પગલાં માપીને લખજો. શાળાના મેદાનમાં શરૂઆતથી અંત સુધી મારે 600 પગલાં જોઈએ. તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી 400 પગલાં. તમારી શાળાથી તમારા ઘર સુધી 10,000 પગલાં. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં મારા મુજબ જવાબ લખેલો છે. તમે તમારા પગલાં માપીને જવાબ લખજો અને પછી મને જણાવજો. પ્રશ્ન 2. તમે તમારી આંખો કેટલી વાર પટપટાવો છો અથવા તમે કેટલી વખત શ્વાસ લો છો? આંખ પટપટાવવા માટે 1 મિનિટમાં 15 વખત, 1 કલાકમાં 15 ગુણ્યા 60 મિનિટ બરાબર 900 વખત, 1 દિવસમાં 900 ગુણ્યા 24 બરાબર 21,600 વખત. શ્વાસ લેવા માટે 1 મિનિટમાં 16 શ્વાસ તો 1 કલાકમાં 16 ગુણ્યા 60 મિનિટ બરાબર 960 શ્વાસ. 1 દિવસમાં 960 ગુણ્યા 24 કલાક બરાબર 23,040 વખત શ્વાસ થશે. પ્રશ્ન 3. તમારી આસપાસમાં આવેલ વસ્તુઓના ઉદાહરણ આપો કે જેની સંખ્યા હજારોમાં હોય અને જેની સંખ્યા 10,000 થી વધુ હોય. અહીં અમુક ઉદાહરણ મેં તમને આપેલા છે. તમે તમારા તર્ક મુજબ જવાબ લખી શકો છો. અંદાજિત જવાબ. પાઠ્યપુસ્તકના પાના નંબર 70 થી 71 પર આપવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપણે અહીંથી જોઈશું. 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરો. તમારા મિત્રો સાથે તમારું અનુમાન ચકાસો. પ્રશ્ન 1. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં શબ્દોની સંખ્યા. જવાબ 5,000 કરતાં વધારે. પ્રશ્ન 2. તમારી શાળામાં બસ દ્વારા શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 કરતાં વધારે. પ્રશ્ન 3. રોશન 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માંગે છે. માટે દૂધ અને 3 પ્રકારના ફળ ખરીદવા માંગે તો તેનો અંદાજ છે કે તેની કિંમત ₹100 હશે. શું તમે તેની સાથે સહમત છો? શા માટે અથવા શા માટે નહીં? ઉકેલ. ના, હું તેની સાથે સહમત નથી. ₹100 પૂરતા ન હોઈ શકે, કારણ કે દૂધની કિંમત લગભગ ₹40 થી 50 હોઈ શકે. સફરજનની કિંમત ₹40, કેળાની કિંમત ₹20 અને આમ જુદા જુદા ફળોની કિંમત અલગ હોઈ શકે. માટે કુલ ખર્ચ તો ₹100 થી વધુ થઈ શકે. પ્રશ્ન 4. ગાંધીનગર, જે ગુજરાતમાં આવેલું છે, ગાંધીનગરથી કોહિમા વચ્ચેનું અંદાજિત અંતર ચકાસો. આશરે 2500 થી 3000 કિલોમીટર. પ્રશ્ન 5. શીતલ 6ઠ્ઠા ધોરણમાં છે અને કહે છે કે તેણે આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે તેની સાથે સહમત છો? શા માટે અથવા શા માટે નહીં? ઉકેલ. ના, હું તેની સાથે સહમત નથી. અંદાજ. દરરોજ શાળામાં લગભગ 6 કલાક, વર્ષમાં લગભગ 220 શાળાના દિવસો, તો ધોરણ 1 થી 6 સુધી 6 વર્ષ. માટે આ સંખ્યા 13,000 કરતાં ઘણી ઓછી છે. તેથી તેનો અંદાજો ખોટો છે. પ્રશ્ન 6.
પહેલા લોકો લાંબા અંતર સુધી ચાલતા હતા કારણ કે તેમની પાસે પરિવહનના અન્ય સાધનો નહોતા. ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો છો, તો નીચેના સ્થળોએ પહોંચવામાં આશરે કેટલો સમય લાગશે? તમારા વર્તમાન સ્થળથી નજીકના વનબસન સ્થળ સુધી આશરે 1 કલાક. તમારા વર્તમાન સ્થળથી કોઈ પાડોશી રાજ્યની રાજધાની સુધી આશરે 7 થી 8 દિવસ. ભારતના દક્ષિણથી ઉત્તર બિંદુ સુધી આશરે 100 દિવસ લાગી શકે અથવા તો વર્ષો પણ. કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે કરવાનું. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 72 પર આપવામાં આવેલ પ્રશ્ન. 1. અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું જેની આસપાસની સંખ્યાઓ તેના કરતા નાની હોય. જો તમે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે. તમારે શોધવાનું છે કે કયા અંકોની અદલાબદલી કરવી જોઈએ. ઉકેલ. મધ્યમાં આવેલી સંખ્યામાં 6 અને 1ની અદલાબદલી કરતા સંખ્યા 12,876 બનશે. ત્યારબાદ કોષ્ટકમાં 4 વિશિષ્ટ ખાના મળશે. પ્રશ્ન 2. તમારા જન્મ વર્ષને કાપરેખર અચળાંક સુધી પહોંચવામાં કેટલા વખત સંખ્યાઓની પ્રક્રિયા કરવી પડશે? વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઉદાહરણ મેં તમને આપેલું છે, એ પ્રમાણે તમે જાતે કરીને જોઈ લેજો. પ્રશ્ન 3. અમે 35,000 થી 75,000 વચ્ચેની એવી 5 અંકની સંખ્યાઓનો સમૂહ છીએ કે જેના બધા અંક વિષમ છે, એટલે કે એકી સંખ્યા છે. અમારા સમૂહમાં સૌથી મોટી, સૌથી નાની અને 50,000ની સૌથી નજીકની સંખ્યા કઈ છે? જવાબ. પુનરાવર્તન સાથે જોઈએ તો સૌથી મોટી સંખ્યા એ 73,999, સૌથી નાની સંખ્યા 35,111 અને 50,000ની સૌથી નજીક 51,111 થશે. એવી જ રીતે પુનરાવર્તન વગરની સંખ્યા તમે અહીં જોઈ શકો છો. વિષમ અંકો અહીં દર્શાવેલા છે 1, 3, 5, 7, 9, 11 વગેરે, જેને તમે એકી સંખ્યા તરીકે પણ ઓળખો છો. પ્રશ્ન 4. સપ્તાહના અંતિમ દિવસો, તહેવારો અને વેકેશન સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે છે તેનો અંદાજો લગાવો અને પછી ચોક્કસ સંખ્યા શોધવાનો પ્રયત્ન કરો. મિત્રો, અહીં તમને જવાબ આપેલો છે. તમે તમારા વિચાર મુજબ જવાબ લખી શકો છો. પ્રશ્ન 5. એક મગ, એક ડોલ અને એક પાણીની ટાંકીની ક્ષમતાનો લીટરમાં અંદાજ લગાવો. હવે જવાબ અહીં આપેલો છે. મગની ક્ષમતા 0.3 લીટર, ડોલની ક્ષમતા અંદાજે 20 લીટર અને ઓવરહેડ પાણીની ટાંકીની ક્ષમતા 1000 લીટર. હવે આમાં તમે વેરિએશન પણ જોઈ શકો છો. પ્રશ્ન 6. એવી એક 5 અંકની સંખ્યા અને 2-3 અંકની સંખ્યાઓ લખો કે તેમનો સરવાળો 18,670 થાય. જવાબ. 5 અંકની સંખ્યા 16,945, 3 અંકની સંખ્યા 825 અને બીજી 3 અંકની સંખ્યા એ 900. હવે આ ત્રણનો સરવાળો કરવાથી મળતો જવાબ આપણને 18,670 બનશે. પ્રશ્ન 7. 210 અને 390 વચ્ચેની કોઈ એક સંખ્યા પસંદ કરો અને બતાવેલી પેટર્ન જેવી સંખ્યા પેટર્ન બનાવો કે જેનો સરવાળો પસંદ કરેલી સંખ્યા જ થાય. જવાબ. ધારો કે તમે કોઈ પણ પસંદ કરેલી સંખ્યા 320 હોય તો 10 માટે 4 × 8 × 10 = 320 અને 20 માટે 4 × 4 × 20 = 320 થશે. પ્રશ્ન 8. પ્રકરણ 1ના કોષ્ટક 1માંથી 2ની ઘાતોની શ્રેણી યાદ કરો અને આ શ્રેણીઓની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાજનું અનુમાન કેમ સાચું છે? હવે કોલાજનું અનુમાન શું હતું? કોલાજે એવી ધારણા કરી હતી કે તમે ગમે તે પૂર્ણાંક સંખ્યાઓથી શરૂઆત કરો, આ શ્રેણી છેલ્લે તો હંમેશા 1 પર જ પહોંચશે.
તો જવાબ અહીં બનશે દરેક સંખ્યા એ 2 વડે ભાગ કરતા આપણને એક ઘાત ઓછી થતી જણાય છે અને આ પ્રક્રિયા છેક 2 ન મળે ત્યાં સુધી ચાલુ રહે છે. એટલે કે છેલ્લે જ્યારે 2 મળે ત્યારે 2 ભાગ્યા 2 બરાબર 1 અને આ જ તો કોલાજનું અનુમાન છે. પ્રશ્ન 9. શરૂઆતની સંખ્યા શો માટે કોલાજનું અનુમાન સાચું છે કે નહીં તે તપાસો. હવે અહીં કોલાજનો નિયમ કહે છે કે કોઈ પણ સંખ્યાથી શરૂ કરો. જો સંખ્યા બેકી હોય તો તેને અડધી કરવાની અને જો સંખ્યા એકી હોય તો તેને 3 વડે ગુણીને 1 ઉમેરવાનું. ચાલો એક ઉદાહરણ હું તમને આપી દઉં. 100 એ બેકી સંખ્યા છે માટે એને ભાગ્યા 2 કરવાનું. જવાબ આપણને 50 મળશે. વળી 50 પણ બેકી સંખ્યા છે તો એને ભાગ્યા 2 કરવાનું એટલે આપણને 25 મળે. હવે 25 એ અહીં એકી સંખ્યા છે તો એને ગુણ્યા 3 વત્તા 1 કરવાથી આપણને 76 મળે અને આમ આપણી શ્રેણી છેક 1 ન મળે ત્યાં સુધી ચાલુ રહે છે અને આ જ તો કોલાજનો નિયમ છે. પ્રશ્ન 10. 2 ખેલાડીઓ શૂન્યથી શરૂઆત કરીને વારાફરતી 1 થી 3 સુધીની સંખ્યાઓ ઉમેરે છે. જે ખેલાડી સૌથી પહેલા 22 પર પહોંચે તે જીતે છે. હવે જીતવાની વ્યૂહરચના શું છે? જવાબ: પ્રથમ ચાલમાં 3 ઉમેરો અને કુલ 3 પર પહોંચો. ત્યારબાદ હંમેશા એવી ચાલ ચાલો કે તમારા વિરોધી માટે 4 ના ગુણાંક એટલે કે 4, 8, 12, 16, 20 એના ઉપર તમારા વિરોધીને છોડી દો. જો વિરોધી કોઈ પણ એક સંખ્યા ઉમેરે તો તમે 4 માઇનસ તે સંખ્યા કરો એટલે કે ઉમેરો. આ રીતે તમે ક્રમશઃ 3, 7, 11, 15 અને 19 અને અંતે 22 પર પહોંચશો. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ જો તમે બીજા કોઈ નિયમો બનાવો તો એનાથી પણ તમે આ રમત આગળ વધારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. બધા જ પ્રશ્નો અને જવાબ પણ અહીં પૂર્ણ થાય છે. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.